શ્રી નવકાર મંત્ર ધ્યાન દીપિકાનો ક્રમ તથા ભાવ. 1. નમો અરિહંતાણમ પદનું ધ્યાન બ્રહ્મરંધ્રમાં કરવું. 2. પછી વિચારવું કે આ નમસ્કાર હું 3 યોગ, 3 કરણ, 7 ધાતુ, 10 પ્રાણ, 3.5 કરોડ રોમ અને આત્માના અસંખ્ય પ્રદેશથી કરું છું. 3. નમો અરિહંતાણમ પદમાં મંગલ, ઉત્તમ અને શરણ ત્રણેયનો સંગ્રહ છે એમ વિચારવું. નમો એ મંગલવાચક છે, અરિહમ એ ઉત્તમવાચક છે અને તાણમ એ શરણવાચક છે. 4. મંગળ એટલે જ્ઞાન, ઉત્તમ એટલે દર્શન અને શરણ એટલે ચારિત્ર. 5. જ્ઞાનથી રાગદોષ જાય, દર્શનથી દ્વેષ દોષ જાય અને ચારિત્રથી મોહનો દોષ જાય છે. 6. રાગના નાશથી વાત દોષ, દ્વેષના નાશથી પિત્ત દોષ અને મોહના નાશથી કફ દોષ દૂર થાય છે. આમ પ્રથમ પદનું ધ્યાન ત્રિદોષ નાશક અને દ્રવ્ય અને ભાવ સ્વાસ્થ્યનું ઉત્પાદક છે, કારણ કે મંત્ર વડે મન, વાણી અને પ્રાણની એકતા થાય છે. 2 પ્રકારનું શરણગમન છે. પ્રથમ ઓબ્જેક્ટિવલી, જેમાં પંચ પરમેષ્ઠીઓનું શરણ, તેઓના શુદ્ધ આત્મતત્વનું શરણ તથા શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેના તેઓના પુરુષાર્થનું શરણ ગ્રહવાનું છે. બીજું સબ્જેક્ટિવલી, નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનું, બસ એ શરણ છે સબ્જેક્ટિવ શરણ. નમો એ બીજ છે, અરિહમ, અરહમ, અરુહમ એ અંકુર છે. શુદ્ધ બુદ્ધ નિરંજન પદની પ્રાપ્તિ તે ફળ છે. અરિહમ પદથી દુષ્કૃત ગર્હા, અરહમ પદથી સુકૃત અનુમોદના અને તાણમ પદથી બાહ્ય આંતર એમ ઉભય શરણ ગ્રહણ થાય છે. ગુરુથી મંત્ર મળે, મંત્રથી દેવ ઓળખાય, પછી મન, વાણી અને પ્રાણી યા દેહ દેવગુરુની ભક્તિમાં જોડાઈ જાય છે. મંત્રરૂપી મૂર્તિને ગ્રહણ કરીને જાપ કરતી વખતે વિચારવું કે દેવના પણ દેવ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, પરમ શાંત ભગવંત મારી સમક્ષ પ્રગટ થાય છે. તેમની સાથે એકતાની અનુભૂતિ થાય છે. પંચમંગળ તે સર્વ મંગળોનું મૂળ છે. તે સર્વ પાપ વૃત્તિઓનું વિધ્વંસક છે અને પંચમંગળ રૂપી મહાગંગામાં સ્નાન કરનારના મનોમળ નાશ પામે છે અને તેથી નિર્મળતા પ્રગટે છે. સર્વ પાપોનું વિધ્વંસક, સર્વ મંગળોનું સર્જક અને સર્વ શરણીઓના શરણનું ઉત્પાદક હોવાથી પંચમંગળ આદરણીય છે. પંચમંગળના આશ્રય રહેનારને પાપ સ્પર્શી પણ શકતું નથી, ધર્મ છોડી શકતો નથી અને સર્વ પ્રકારના ભયોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તેથી જ તેને પાપ વિમોચન, ધર્મ વિરોચન અને ભય વિમોચનની ઉપમા ઘટે છે. પાપ જવાથી કશાય ઉપશમે છે, ધર્મ આવવાથી વિષય વાસના ટળે છે. શરણીઓનું શરણ થવાથી કર્મ પંક શોષાય છે, ધોવાય છે અને માટે જ પંચમંગળ એ તીર્થ કહેવાય છે. અપુનર્બંધક, સમ્યક દ્રષ્ટિ તથા દેશ ચારિત્રધાર વત્તા સર્વ ચારિત્રધર એ સર્વે યોગ માર્ગના અધિકારી છે. નમો વડે નિર્મળતા પ્રાપ્ત થાય, કેમ કે દુષ્કૃત ગર્હા થઈ. નમો વડે સ્થિરતા મળે, કેમ કે સુકૃતની અનુમોદના થઈ. નમો વડે તન્મયતા પણ પ્રાપ્ત થાય,
કેમ કે શરણ ગમન થાય છે. જ્ઞાન વડે પૃથક્કરણ અર્થાત એનાલિસિસ થાય. ભક્તિ વડે એકીકરણ અર્થાત સિન્થેસિસ થાય. અને ચારિત્ર વડે એકતા અર્થાત વનનેસ થાય છે. નમો પદમાં સંસાર પ્રત્યે જુગુપ્સા છે, અનાત્મ ભાવ પ્રત્યે ઉપેક્ષા છે. નમો પદમાં આત્મતત્વ પ્રત્યે અભિરુચિ છે અને પરમાત્મ તત્વ પ્રત્યે ભક્તિ છે. નમો પદમાં અરિહંત આદિનું શરણ ગમન છે, સમર્થના શરણ વડે પ્રાપ્ત થતો અનુગ્રહ છે. નમો પદમાં ઉત્તમ દ્રવ્ય, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કાળ અને ઉત્તમોત્તમ ભાવનો સંયોગ છે. નમો પદમાં મૂલ અને ઉત્તર ગુણોનું સેવન છે. નમો પદમાં સંવેગ, નિર્વેદ આદિ ભાવો છે તથા ધૃતિ, મતિ, સ્મૃતિ આદિ જ્ઞાન ગુણોનો વિકાસ છે. ધર્મની આદિમાં શુદ્ધ ચૈતન્યને નમવાનું છે અને ધર્મના અંતમાં શુદ્ધ ચૈતન્યને પામવાનું છે. નવકારપૂર્વક સર્વકરણીનું વિધાન છે. તેનું કારણ શુદ્ધ ચૈતન્યને પ્રાપ્ત કરવા માટે ધર્મકરણી છે તે શુદ્ધ ચૈતન્ય પ્રાપ્ત પુરુષોને નમવાથી અભિવ્યક્ત થાય છે. ધર્મનું ધ્યેય ચૈતન્યના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું છે. એ ધ્યેય સદાકાળ સ્મૃતિ પથમાં ટકી રહે એ માટે જ પ્રથમ તેમને નમસ્કાર છે કે જેઓએ શુદ્ધ સ્વરૂપના નમસ્કાર તથા ધ્યાન વડે શુદ્ધ ચૈતન્યને પ્રાપ્ત કર્યું છે અને આદર્શ, ઉપદેશ અને આલંબનથી શુદ્ધ ચૈતન્યને પ્રાપ્ત કરવાના માર્ગને પણ તેઓ બતાવી ગયા છે. ધ્યેયની સ્મૃતિ માટે ધ્યેયને પ્રાપ્ત થયેલાને પ્રથમ નમસ્કાર કરવો વિહિત છે. એ વિધાનનું પાલન કરનાર ધ્યેયની પ્રાપ્તિના માર્ગમાં અવિરતપણે વિકાસ માટે સહાય કરે છે. સમત્વ ઇષ્ટ છે માટે સમત્વવાનને નમસ્કાર છે. સમત્વવાનને નમસ્કાર કરવાથી સમત્વ પછી આપણને ઇષ્ટ લાગે છે. શુદ્ધ ચૈતન્યને પામવાની અભિલાષા છે માટે જ શુદ્ધ ચૈતન્યને પામેલા પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાનો ભાવ થાય છે એમ નિશ્ચય કહે છે. જ્યારે વ્યવહાર કહે છે કે શુદ્ધ ચૈતન્યને નમસ્કાર કરવાથી તે સ્થિતિ મેળવવાનો ભાવ જાગે છે. એક નમસ્કારથી ભાવ જાગે છે એમ કહે છે તો બીજો ભાવ જાગ્યો છે માટે નમે છે એમ કહે છે. સ્યાદવાદ ઉભય વસ્તુને માન્ય રાખે છે, પણ તેનો ક્રમ પ્રથમ વ્યવહાર અને પછી જ નિશ્ચય એમ બતાવે છે. પ્રવૃત્તિમાં પ્રધાનતા વ્યવહારની છે અને ફળમાં નિશ્ચયની છે. પ્રથમ નમસ્કાર અને પછી ભાવ, પ્રથમ ભાવ તથા પછી નમસ્કાર એમાં નયવાદ છે. નમસ્કાર પહેલા ભાવ એ સ્યાદવાદ અને ભાવ પહેલા નમસ્કાર એમ ઉભય વાતને પોતપોતાના સ્થાનને માન્ય રાખે છે. નમસ્કારથી અનુક્રમે કામ, ક્રોધ, લોભનો નાશ થાય છે. નમસ્કારનું ફળ વિરતિ, વિરમણ છે, અર્થાત પાપથી વિરામ પામવું અને ધર્મને વિશે રમણ કરવું, યાને પાપથી વિરમવું અને ધર્મમાં રમવું. જીવો પ્રત્યે દ્વેષના પરિણામ જવા તથા સ્નેહના પરિણામ જાગવા એ પંચ પરમેષ્ઠી નમસ્કારનું પ્રધાન ફળ છે. નમો એ 5 ઇન્દ્રિય અને મનને દમવાનું પ્રમુખ સાધન છે. એ સાધન એવું છે કે તે વડે ક્ષમા અને સ્નેહના ગુણ જાગે છે. નમો વડે થતું આત્મદમન રાગ દ્વેષનું શમન કરે છે અને મૈત્રી અને કરુણા ભાવને વિકસાવે છે. પંચ નમસ્કારનું અનંતર ફળ મિથ્યાત્વ છે.
અજ્ઞાન આદિ પાપનો નાશ છે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિનો લાભ છે. દેવમાં દયા છે, ગુરુમાં વાત્સલ્ય છે અને ધર્મમાં કરુણા છે. ધર્મના મૂળમાં સમકીત છે અને તે દેવ ગુરુ ધર્મને નમસ્કાર રૂપ છે. નમસ્કાર કરવા માટે હૃદયની વિશાળતા, મનની પવિત્રતા, વિચારોની નિર્મળતા, આત્માની લઘુતા, વિનીતતા, સરળતા આદિ આવશ્યક છે. નવકારના સ્મરણથી શું શું થાય? નવકારના સ્મરણથી એક બાજુ કર્મનો ક્ષય થાય અને બીજી બાજુ ધર્મનો લાભ થાય. વળી આ બંને એક સાથે જ થાય છે. હા, કર્મનું કારણ પાપ છે અને ધર્મનું કારણ પુણ્ય છે. નવકાર સ્મરણમાં 18 પાપોનો ક્ષય કરવાનું અને 9 પ્રકારના પુણ્યની વૃદ્ધિ કરવાનું સ્વાભાવિક સામર્થ્ય છે. તેને પરમેષ્ઠી ભગવંતોની અહૈતુકી કરુણા પણ કહેવાય છે. બધા જ મંત્રો પરમાત્માની ઉપાસના રૂપ છે. નવકારમાં પરમાત્માના 5 સ્વરૂપને નમસ્કાર છે. તેથી જ બધા મંત્રોનું અને વિદ્યાઓનું તે બીજ બને છે. પ્રભુની કૃપા તો અહૈતુકી છે, માટે જ તે મેળવવા ભક્તિ પણ નિષ્કામ જોઈએ અને ભક્તિને નિષ્કામ બનાવવા માટે જીવરાશિ પ્રત્યેના સ્નેહ પરિણામને વિકસાવવો જોઈએ. શ્રુત સાગરનો સાર નવકાર છે, અર્થાત નવકાર એ કૃતજ્ઞતાનું પાલન છે અને આત્માના સ્વતંત્રતા ગુણની સિદ્ધિ છે. શ્રુત સાગરનો પાર જ તો છે નવકાર. શ્રુત સાગરનો સાર ભક્તિ છે, અર્થાત 14 પૂર્વનો સાર નવકાર છે. 14 પૂર્વનો સાર કે શ્રુત સાગરનો પાર કહો, બંને એક જ વસ્તુ છે. જેણે નવકારને પ્રાપ્ત કર્યો છે તે જ શ્રુત સાગરને પણ પાર કરી શકે છે. શ્રુત સાગરનું સમગ્ર અવગાહન કરવા છતાં તેનું રહસ્ય પામવું અતીવ દુષ્કર છે. તે કારણે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ માત્ર 68 અક્ષરોમાં તેનો સાર, તેનું રહસ્ય કહી બતાવ્યું છે. તેનું ધ્યાન પહેલા કરીને જે શ્રુતના સાગરમાં પ્રવેશ કરે છે એ જ તેના રહસ્યને મેળવી શકે છે. આ પંચ નમસ્કાર પ્રતિપાદન કરે છે કે સંસાર એ પાપમય હોવાથી હેય છે, છોડવા લાયક છે, જ્યારે મોક્ષ એ મંગળમય હોવાથી ઉપાદેય છે, અર્થાત આદરણીય છે. એ રહસ્યને ટૂંકમાં સમજાવે છે આ પંચ નમસ્કાર. તે કારણે જેઓ સંસારના પારને પામ્યા છે અને પામવાની અણી ઉપર છે તેઓ નમનીય છે, તથા તે સિવાયનું જગત દયનીય છે. ધર્મ માત્રનું ધ્યેય સ્મરણ પથમાં રહે તે માટે ધર્મના પ્રારંભમાં પંચ પરમેષ્ઠીનું બહુમાનપૂર્વક સ્મરણ કરવું આવશ્યક છે. ધર્મના આદ્ય પ્રકાશક અને આદ્ય પ્રવર્તક હોવાથી તેમને નમસ્કાર એ વ્યવહાર નયના કૃતજ્ઞતા ગુણને દ્રઢ કરે છે અને ધર્મનું ઉત્કૃષ્ટ ફળ મેળવનાર હોવાથી તેમને નમસ્કાર એ નિશ્ચય નયના સ્વતંત્રતા ગુણને પણ વિકસાવે છે. બધા જ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓમાં બીજ રૂપે તો શ્રી નમસ્કાર મહામંત્ર જ અનુસ્યુત છે. કહ્યું છે કે પવરમંત વિજ્જાબી અભૂયમ. સર્વ સૂત્રોમાં અક્ષરો પરિમિત છે, પણ ગમ અને પર્યવો અનંત છે. નવકાર પણ સૂત્ર છે અને સર્વ સૂત્રોના પ્રારંભમાં આ સૂત્રનો પાઠ કરવામાં આવે છે, માટે તેને અનંત ગમ અને પર્યવરૂપી અર્થનો પ્રકૃષ્ટ સાધક કહ્યો છે.
નૌકાર પ્રવર પ્રવચન દેવતા ત્રિભુવન સ્વામીની વડે અધિષ્ઠિત છે. નમસ્કારમાં અવસ્થિત છે 4 વર્ણોના ગુણ. બ્રાહ્મણો બ્રહ્મ તેજથી, ક્ષત્રિયો ક્ષાત્રવટથી, વૈશ્યો ધનના દાનથી અને શૂદ્રો સેવા વ્રતથી શોભે છે. નમસ્કારમાં બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ છે, ક્ષત્રિયોની પરાર્થ વૃત્તિ છે, વૈશ્યોની ઉદાર નીતિ છે, તો ક્ષુદ્રોનું સેવાવ્રત સાર્થક છે. આપત્તિમાં ભગવાનનું સ્મરણ કરવું અને સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવું. સંગ્રહથી તો વિગ્રહ વધે છે. વળી ધન બધું શુદ્ધ હોતું નથી, તેથી જ તેનો 5મો ભાગ તો દાનમાં અવશ્યપણે જવો જ જોઈએ. નીતિનું ધન મહાલક્ષ્મી અને અનીતિનું ધન અલક્ષ્મી છે. નમસ્કાર એ સ્વીકારના અર્થમાં છે. સ્વીકારવું એટલે પોતાનું કરવું. હોજરી જેને પણ સ્વીકારે છે તેને તે સ્વતંત્ર વસ્તુ તરીકે રહેવા દેતી નથી. વસ્તુ હજમ થવી એટલે જે ઘરમાં ગઈ તે ઘર રૂપ જ બને તે. હોજરી જેનો વિરોધ કરે છે ને તેવી વિજાતીય વસ્તુને બહાર ફેંકી દે છે અને તેને પછી કદી યાદ પણ કરતી નથી. શ્રાવકોને એક ખાસ માર્ગદર્શન. શ્રાવકોને નમસ્કાર આદિ ધ્યાન પણ શ્રાવકોચિત બીજા ધર્મના અનુષ્ઠાનોને બાધ ન પહોંચે તે રીતે કરવાનું કહ્યું છે, પણ અનુષ્ઠાનો છોડવાના નથી. જ્ઞાન અને વિવેકવાળી અવસ્થા જ મનુષ્યપણું છે. નમો પદનો અર્થ એ જ છે કે પોતાની ખામીનો અને બીજાની ખૂબીનો સ્વીકાર. માટે હે શ્રાવકો, નામ સ્મરણથી નવી કોથળીઓ ભરજો. પરમાત્માનું નામ અને કથન નિત્ય નવીન છે. પરમાત્માના સતત ચિંતન અને કીર્તનથી પરમાત્માનો યોગ થાય છે. નવકાર મહામંત્ર દ્વારા નામ રસ જેણે જેણે પીધો છે તે પ્રત્યેક માનવી મહામાનવીની પદવીને પામે છે. નામ રસ એકવાર પીધા પછી એનો અમલ જતો નથી. માનવીને તે સદાય માટે આનંદ રસમાં નિમગ્ન રાખે છે. બીજાને અનર્ગલ ધારે પાવો તો પણ તે ખૂટે તેમ નથી. એ જ એની અદ્ભુત વિશિષ્ટતા છે. અને એટલે જ મંગલમય સમરો નવકાર એ છે 14 પુરવનો સાર. જેના મહિમાનો નહીં પાર, ભવજલધિથી તારણહાર. અરિહંત શાસનના શણગાર, સિદ્ધ અનંતા સુખ દેનાર. સુરી પાઠક મુનિ ગુરુ મનોહર, છે 5 પરમેશથી ઉદાર. સતી શિરોમણી શ્રીમતી નાર, મન શુદ્ધે ગણતી નવકાર. તેનું દુઃખ હરવા તત્કાલ, ફણીધર ફીટી થઈ ફૂલમાલ. સમડીને મરતા નવકાર, દઈ મુનિએ કીધો ઉપકાર. રાજપુત્રી થઈ કર્યો ઉદ્ધાર, સુદર્શનાએ સમડી વિહાર. કમઠ કાષ્ટમાં બળતો નાગ, દેખે છે પ્રભુ પાર્શ્વકુમાર. સેવક મુખ દીધો નવકાર, ઇન્દ્ર થયો તે નાગ કુમાર. અમર કુમાર જપતા નવકાર, મહાકાષ્ટથી થયો ઉદ્ધાર. રાજા તેના પ્રણમે પાય, નવકાર મંત્રનો મહિમા અપાર. પાપ પ્રણાશક શ્રી નવકાર, મહામંગલ છે શ્રી નવકાર. વિઘ્ન વિદારક શ્રી નવકાર, શિવ સુખદાયક શ્રી નવકાર. મંગલમય સમરો નવકાર.